નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આપણા કાર્યક્રમની શરૂઆત એક લઘુકથાથી કરીએ. લઘુકથાનું શીર્ષક છે રોકાણ. શિક્ષક મનસુખભાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત. તેમને વિદાય શુભેચ્છા પાઠવવા શાળામાં સૌ આતુર. મનસુખભાઈએ ફૂલમાળા, શાલ કે ભેટ લેવાની અનિચ્છા દર્શાવેલી. પ્રતિભાવ સાંભળવા સૌ ઉત્સુક હતા. પ્રતિભાવ શરૂ થયો. કૃષ્ણ સુદામાના સાંદીપની આશ્રમમાં રહીને ભણતા, ગુરુ અને ગુરુમાતા બંનેને વાત્સલ્ય ભાવથી સાચવતા, જ્ઞાન આપતા. વિદ્યાભ્યાસ બાદ વિદાયનો સમય થયો. વાતાવરણ લાગણીસભર બની જાય છે, ભાવ વિભોર. ગુરુ શિષ્યના નિર્મળ પવિત્ર સંબંધનો જોટો જળવો મુશ્કેલ છે. મનસુખભાઈએ શાળાની માટીને માથે ચડાવી, વૃક્ષોને ભેટ્યા, પટાંગણમાં ફર્યા, ડંકીમાંથી પાણી સિંચી પીધું, આચાર્ય તથા શિક્ષકોને વંદન કર્યા, શિષ્યોને આશીર્વાદ આપી પોતાના નિવાસે પધાર્યા. ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ મનસુખભાઈના નિવાસે પૂર્વ વિદ્યાર્થી રાહ જોતો બેઠો હતો. નમસ્તે સાહેબ, કેમ છો? મજામાં છો ને? આપ નિવૃત્ત થયા છો એટલે મને થયું કે આપને મળું. મારી ઇન્સ્યોરન્સ કંપનીમાં નિવૃત્તિ સમયે આપના મળેલા નાણાંનું રોકાણ કરવાથી મળતા ફાયદાઓ, લાભો વિશે આપને સમજાવવા આવ્યો છું. ભાઈ અરવિંદ, તું ભલે આવ્યો. મેં અનેક શાળાઓમાં, બેંકોમાં, ઇજનેર, વકીલાત, ધંધો, વેપાર, સંગીત, નાટક, સાહિત્ય, સરકારી ખાતાઓમાં દેશ વિદેશમાં રોકાણ કર્યું છે. તમે બધા મારી ફિક્સ ડિપોઝિટ છો. હું તેને ગમે ત્યારે વટાવી શકું. તો દર્શક મિત્રો, આ સરસ મજાની લઘુકથા આપણે સાંભળી એના રચયિતાને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ. તો વાત કરું આ લઘુકથા કે જે શિક્ષકનો શિક્ષણ પ્રત્યેનો અહર્નિશ અહરભાવ દર્શાવે છે. હર હંમેશ શિક્ષણ પ્રત્યે અથાગ મહેનત અને વિદ્યાર્થીઓ માટે અથાગ પરિશ્રમ કરનારા એવા શિક્ષકને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાના 35 વર્ષના બોઢા અનુભવથી આ શિક્ષણ જગતને સમૃદ્ધ કર્યું છે. તો આવો મળીએ નટવરભાઈ આહલપરાને કે જેઓએ શિક્ષણ જગતમાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે અને અનેક લઘુકથાઓ, નવલકથાઓ, વાર્તા, કવિતાઓનું સંપાદન કર્યું છે. એમના રચયિતા પણ છે. તો આજે આપણે એમની પાસેથી જાણીએ કે ગુજરાતી ભાષા પ્રત્યે એમનો આટલો અહરભાવ કેવી રીતે છે અને તેઓ ગુજરાતી ભાષાને પોતાની માતા જ ગણે છે એવું શું કામ છે. તો આવો મળીએ સાહેબને. સાહેબ નમસ્તે. સાહેબ નમસ્કાર ગોરલબેન. બાળપણથી વાત કરું હું જી સર, તો ભાવનગરની શાળા નંબર 25ના ગુરુજનો બાબુભાઈ સરસ વાર્તા કહેતા. પછી લીલાબેન, શારદાબેન પણ સરસ મજાની વાર્તા કરે. માતા પિતા પાસેથી તો આ વારસાના બીજ એ સમયે જ રોપાણ હતા. બાપુજી રેડિયો સાંભળતા. સવારમાં વહેલા ઉઠીને એ રેડિયો મૂકે અને અમે બધા પણ સાંભળતા. અને રાત્રે પણ સંતવાણીના કાર્યક્રમ હોય, લોકવાર્તા હોય, લોકકથા હોય, તો એ સાંભળતા સાંભળતા આ બીજ રોપાણા. મારા માતુશ્રી નર્મદાબેન પણ સરસ મજાના ઓઠા, બદલી વાક્યો, જોડકણા અને ઉખાણા પણ કહેતા. તો માતૃભાષાના શ્રી ગણેશ અહીંથી થયા એમ હું ગોરલબેન કહી શકું. જી સાહેબ. સાહેબ, આપે બાળપણના સંસ્મરણો બહુ સારી રીતે જણાવ્યા. હવે અમે સૌ ઉત્સુક છીએ આપના થોડાક શાળા સમયના સંસ્મરણો આપ અમને જણાવો તો અમને ચોક્કસ આનંદ થશે. જી જી જી. શાળા સમયના જે સંસ્મરણો છે, પણ એ પૂર્વે એ વાત મારે એ પણ કરવી છે કે નિબંધ લખવાનો પ્રારંભ શાળા કક્ષા એટલે ભાવનગરની સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં 1968થી 1975 સુધી હું ભણ્યો. અને ગોરલબેન રોજ બ્લેકબોર્ડ ઉપર એક સુવિચાર લખતો હતો. અને પરિમલ અમારી શાળાનું મુખપત્ર, અને એમાં પહેલીવાર રચના છપાય એટલે આપણને કેટલો આનંદ થાય. હા, પાછળ ગુરુજનોનું શિખામણ હોય, એના આશીર્વાદ હોય, માર્ગદર્શન હોય. તો એમ કરતાં કરતાં સુવિચારમાં
નિબંધમાં પણ કેટલા બધા ઇનામો મળ્યા. અને એ સમયે રાજ્યપાલના હસ્તે જ્યારે માતૃભાષાના ગૌરવ અંગેનું નિબંધનું પારિતોષિક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કેટલો આનંદ થાય. અને પછી તો નિબંધો લખવાનું ખૂબ શરૂ કર્યું એમ. પછી લાયન્સ ક્લબની નિબંધ સ્પર્ધા હોય કે વિવેકાનંદ ગ્રુપની નિબંધ સ્પર્ધા હોય કે કોઈ પણ, કે પછી ભાવનગર શહેરનો યુવક મહોત્સવ હોય કે પછી જિલ્લાનો હોય કે પ્રદેશ કે રાજ્ય કક્ષાનો. પણ આ સમયે મારા જે ગુરુવર્ય છે મનહર સંઘવી, એમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આ માતૃભાષા તરફ મને એ આગળ લઈ ગયા. પણ એ સાથે સાથે આ સમય બરાબર સમૃદ્ધ થતો જતો હતો અને લેખન કાર્યમાં મેં વેગ પકડ્યો હતો. આ પાછળ ચોક્કસ દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે બાળપણ અવસ્થા હોય ત્યારે એના માતા પિતા ચોક્કસ એવા આદર્શ સ્થાન પર હોય કે એમને જોઈને જ બાળક પોતાનું વર્તન કરતું હોય છે. માતા પિતાની પ્રેરણાથી જ બાળક પોતાના જીવનમાં આગળ વધતું હોય છે. તો મને બહુ જ ઉત્સુકતા છે કે આપના માતા પિતા આપના જીવનમાં કઈ રીતે પ્રેરણારૂપ બન્યા? જી 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 1959ની હું વાત કરું તો એ સમયે બાળકોને શીતળા નીકળતા અને ત્યારે શીતળાની રસી શોધાણી નહોતી અને શીતળા નીકળતા અને બાળકોની આંખ વહી જતી. એ સમયે મને પણ શીતળા નીકળેલા અને મારા માતુશ્રીએ નર્મદાબેને મારા માટે એવી માનતા રાખી કે માં, હે માતાજી, મારા આ દીકરાની આંખ જો સારી થઈ જશે તો હું માથે સળગતી સગડી મૂકીને મોઢામાં ચંપલ લઈને ઉઘાડા પગે આપના દર્શને આવીશ. માત્ર આ વાત નથી, પણ નર્મદાબેને મને એના જે બદલી વાક્યો છે, એના ઓઠા છે, એના જોડકણા છે, એના ઉખાણા છે, એ સાંભળતા સાંભળતા મને ઘણીવાર આમ લાડમાં આમ કહેતા કે જો નટિયા, આ તારે શીખવું જોઈએ ભાઈ, મામાનો વારસો, અમારો વારસો તારે જાળવવાનો છે. અને એ સંસ્કાર આજે મને મળ્યા. એટલે મકરંદ દવેએ કીધું ને કે ગુલાલને ખિસ્સામાં ન ભરી રખાય, ગમતાનો કરીએ ગુલાલ એમ. અને એ ગુલાલને મેં મારા હજારો વિદ્યાર્થીઓ વચ્ચે ઉડાડ્યો છે. એ જ રીતે કોલેજમાં જ્યારે ભણતો કંઈક મેળવવું છે એવી તમન્ના, એવી ધગશ હતી એમ. એટલે ભાવનગર રેલવે હોસ્પિટલની બાજુમાં રેલવે ક્વાર્ટરનું કામ ચાલતું હતું અને મારા પિતાજી, જેમણે ભાવનગર જિલ્લાના બધા જ ડેમનું મિસ્ત્રી કામ કર્યું. અને ગોરલબેન, એક વાત આજે હું યાદ પણ કરી લઉં કે માય ડિયર જયુની વાર્તા છકડો, જે 10મા ધોરણની અંદર ભણાવવામાં આવતી, મેં પણ ભણાવેલી એમ. અને એમાં માય ડિયર જયુએ બેઠેલું નાળું એવો એક ઉલ્લેખ કર્યો. આજે ભાવનગરમાં એ બેઠેલું નાળું છે, ત્યાં એ રાજમાર્ગ બની ગયો છે એમ. પણ એ બેઠેલું નાળુનો એણે ઉલ્લેખ એ કર્યો એમ. એટલે એ સમયે કોલેજ કરતાં કરતાં કંઈક મેળવવું એટલે હું પિતાજીની સાથે ત્યાં રેલવે ક્વાર્ટરમાં સુતારી કામ કરવા કે સેન્ટરિંગ કામ કરવા માટે પણ જતો. અને એમાં મે મહિનાના દિવસો અને ઉનાળો ધોમધકતો, લોખંડની સેન્ટરિંગની પ્લેટ ઉપાડતા તો ઉપાડી દીધી અને ફરફોલા ઉઠ્યા. આ પ્રસંગને રાધેશ્યામ શર્માએ 2004માં સાક્ષર જનતો કેને રે કહીએ એ વોલ્યુમમાં મારો પરિચય મૂક્યો અને એમાં એમણે આ પ્રસંગનું ટાઇટલ આપ્યું ફોલ્લાના ફૂલ. ફોલ્લાના ફૂલ. અને એ વખતે રાધેશ્યામ શર્માએ પણ લખ્યું હતું કે પિતાએ સુપાત્ર ટકોર કરી કે જો ભણીશ નહીં તો આ દશા થશે. અને આ માતા પિતાના જે સંસ્કાર, જે ગુણ મળ્યા છે, મને આજે મારા બહેનને પણ કરવા છે, વિજયાબેનને. એક જ બહેન મારા એ દેવ થઈ ગયા અને દિવ્ય 11-12 વર્ષની ઉંમરે એમણે રામાયણ અને ભાગવત એ વાંચતા કંઠસ્થ એમણે કરેલું. એમની પાસેથી પણ સંસ્કાર મળ્યા.
અને પરણ્યા પછી એ હું ઔપચારિકતાથી યાદ નથી કરતો, પણ મારા ધર્મપત્ની હેતલે પણ મને આમાં ઘણો સહકાર આ યાત્રામાં આપ્યો છે, એ કેમ ભૂલાય એમ. આપે આપના સંસ્મરણો અને આપના પરિવારજનોને આ તકે યાદ કર્યા, અને આપે વાત કરી કે જે 10મા ધોરણમાં છકડો ભણાવવામાં આવતું, તો હું પણ એ ભણી છું અને મને પણ મારા એ શાળાના દિવસો યાદ આવી ગયા કે કેવું કંઠસ્થ કરતા અને કઈ રીતે દરેક વાર્તાને આપણે જીવતા. જે પ્રોફેસરો, જે શિક્ષકો ક્લાસમાં આવીને કહેતા તો એ યાદ રાખવાની જરૂર ન પડતી, આપણે એ જીવી લેતા, તો આપણે અત્યાર સુધી એ વસ્તુને યાદ કરી શકીએ છીએ. બરાબર છે. તો આપના પિતાજી અને માતાજીની આટલી હિંમત અને આટલા અથાગ પરિશ્રમને કારણે જ આપ આજે અહીં છો, એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો. સર, હવે એક આપની શિક્ષણ યાત્રા જાણતા જાણતા એક પ્રશ્ન એ થયો કે આપે 10મા ધોરણ સુધી ટેકનિકલ વિષયો સાથે અભ્યાસ કર્યો છે અને પછી કોમર્સ અને FY2 થી અચાનક આર્ટ્સ, તો આ કઈ રીતે પરિવર્તન આવ્યું અને આપે આર્ટ્સમાં રસ ધરાવ્યો, એવું શું કામ બન્યું, એના વિશે જણાવશો? આ વાતનું સ્મરણ આજે આપે કરાયું અને ખરેખર હું ગદગદિત થઈ ગયો છું, એટલા માટે કે મારો જીવ શિક્ષણ અને સાહિત્યનો, પણ પિતાજીની ઈચ્છા હતી કે દીકરો ઇજનેર બને, એટલે એ વખતે જૂનું મેટ્રિક એટલે એલ્જિબ્રા, જ્યોમેટ્રી, ઉચ્ચ ગણિત, અને SSCમાં માંડ ગણિતમાં મને 29 માર્ક મળ્યા. એટલે હું તો નિરાશ થઈને અમદાવાદ માસીને ત્યાં વયો ગયો, અને જ્યારે પાછો આવ્યો ત્યારે મોટા ભાઈએ વળિયા આર્ટ્સ અને મહેતા કોમર્સ કોલેજમાં ભાવનગર એ પ્રી કોમર્સમાં ફોર્મ ભરી દીધું. હવે એમાં તો મને કંઈ ખબર પડે નહીં, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ છે, ઇકોનોમિક્સ છે, અને એ વખતે આચાર્ય તરીકે તખ્તસિંહ પરમાર હતા. એટલે હું એમને મળ્યો, મેં કીધું ગુરુજી આમ થયું છે, મને કે કોઈને કંઈ કહેવું નથી, કોઈને પૂછવું નથી, અને એ સમયે તમે પ્રી કોમર્સ કે પ્રી સાયન્સ કર્યું હોય તો તમને સીધા FY આર્ટ્સમાં પ્રવેશ મળતો એમ. એટલે ગુરુજીને મળ્યા પછી હું સીધો જ FY આર્ટ્સમાં મેં પ્રવેશ લઈ લીધો, અને ખરેખર એ જે વળાંક આવ્યો છે એ આજે એ વળાંકને કારણે હું ઘણી ધન્યતાની પ્રતીતિ કરી રહ્યો છું. જી સાહેબ, એટલે ક્યારેક જીવનમાં આપણે એવા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ કે એ સમય જો સાચો નિર્ણય લેવાઈ જાય તો આપણી આખી જિંદગીમાં આપણે તરી જતા હોઈએ છીએ. જો ત્યારે તમે કદાચ કોમર્સમાં જ અભ્યાસ કર્યો હોત તો કદાચ ભાષા પ્રત્યેની આપની અત્યારની જે શૈલી છે, અત્યારની રુચિ છે, એ તરફ આપ ન વળી શક્યા હોત, અને આપની અંદર જે કવત પડેલું છે એ દુનિયા સમક્ષ ના આવ્યું હોત, એવું કહી શકીએ. સર, હવે આપે તો એ જણાવ્યું કે કોમર્સ તરફથી આપ આર્ટ્સ તરફ કઈ રીતે વળ્યા, પણ માતૃભાષા ગુજરાતી તરફ આપને આટલો લગાવ ક્યારથી થયો, એના વિશે વાત કરશો? જી. એ સમયે ભણતા ભણતા સમાંતર લઘુકથાઓ લખતો, ટૂંકી વાર્તા લખતો, પણ નિબંધ લેખનમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જે નિબંધો ભણાવ્યા અને હું ભણતો રહ્યો, ખાસ કરીને ભાવનગરમાં ભણતા ભણતા મેં વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ શરૂ કર્યું એમ, અને એ ભણાવતા ભણાવતા નિબંધો લખવાનું શરૂ કર્યું, અને નિબંધો લખતા લખતા એ નિબંધો સામયિકોમાં પ્રકાશિત થવા માંડ્યા, અને પ્રકાશિત થાય પછી આપણને આમ કેટલું પ્રોત્સાહન મળે, કેટલી અનુભૂતિ થાય, ઇનામો તો મળે જ આપણને. અને ગોરલબેન, કોલેજના છેલ્લા વર્ષમાં 3700 રૂપિયાના ઇનામો આ નિબંધમાં અમે જીત્યા, અને બેસ્ટ બોયનો એવોર્ડ પણ મને માતૃભાષાને કારણે મળ્યો હતો. એ ધન્ય ક્ષણને પણ આજે યાદ કરીને હું મારી કોલેજને પણ વંદન કરું છું એમ. સાહેબ, હવે આટલા સરસ આપના અનુભવો જાણ્યા પછી આપનો સુવર્ણ કોલેજ કાળ કેવો હતો, એના વિશે જણાવશો? જી. હા, આપણે જે માતા પિતાની વાત કરીને એટલે એમાં એક વાતને હું પુરવણી રૂપે મૂકું કે વિશ્વના 95 નોબલ વિજેતાઓ માતૃભાષામાં જ એ ભણ્યા છે. વિશ્વના 95% નોબલ વિજેતાઓ માતૃભાષામાં ભણ્યા એમ, અને એક કોલેજ કાળની અંદર પણ આ જે વાત જે છે એ વિદ્યાર્થીઓ સામે પણ મેં વેચી છે એમ. વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતો હોઉં ત્યારે એને આ વાત હું સમજાવું કે ભાઈ માતૃભાષાને અવગણીને આપણે ક્યાંય આપણી પ્રગતિ ન કરી શકીએ એમ, અને એના માટે ઘણા ઉદાહરણો આપી શકાય એમ. પણ અહીંયા
ખાસ કરીને આજે માતૃભાષાના આ સ્નેહને કારણે, પ્રેમને કારણે અને એ દ્રઢીકરણને કારણે જે પ્રતિભાવ આપણને મળતા હોય છે એ આપણને જીવાડે છે એમ. એટલે વિદ્યાર્થીઓ વચ્ચે રહીને પણ એ જીવવાનું મને પ્રાપ્ત થયું છે એમ કહી શકું એમ. જી. એટલે સાહેબ આપણે વાત કરીએ, સાચી વાત છે કે દરેકનો કોલેજ કાળ છે એ સુવર્ણ જ હોય છે. અનેક યાદીઓ, અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અનેક સ્પર્ધાઓ આપણે એમાં જ એકબીજા સાથે રહીને કોલેજના મિત્રો સાથે જ કરી હોય છે અને એ આપણને આખી જિંદગી માટે યાદગાર બની જતા હોય છે. તો સર, આપનો આટલો બહોળો અનુભવ છે, 35 વર્ષ સુધી આપણે ગુજરાતી ભાષામાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે અને અનેક માત્ર ગુજરાતી વિષય જ નહીં પણ અનેક નૈતિક મૂલ્યો પણ શીખવ્યા છે. તો અનેક વિદ્યાર્થીઓ સાથેના આપના પ્રસંગો હશે, તો એમાંથી આપને યાદ આવતા અને અમારા દર્શક મિત્રોને પણ એમાંથી કંઈક શીખવા મળે, જાણવા મળે એવા પ્રસંગો જો આપ અમને જણાવી શકો તો બહુ ઉત્તમ. જરૂર જરૂર જરૂર. એ પૂર્વે હું સ્મરણ કરી લઉં કોલેજના ગુરુજનો કે જેમણે માતૃભાષાના બીજ મારામાં રોપ્યા અને મને માર્ગદર્શન આપ્યું. તખ્તસિંહ પરમાર, ખોડીદાસ પરમાર, દક્ષાબેન પટણી, રમેશ ર દવે, જનાર્દન દવે, માય ડિયર જયુ, વિનોદભાઈ જોશી, આ બધા જ જે ગુરુજનો છે એમની જે માર્ગદર્શનની સરવાણી છે એ મારામાં વહી રહી છે અને એ સંદર્ભે જ આજે એ જે શિક્ષણ મને મળ્યું, એ સંસ્કાર મને મળ્યા, એ મેં મારા વિદ્યાર્થીઓમાં ઉતાર્યા. આજે અનેક પ્રસંગો વિદ્યાર્થીઓ સાથેના હું કહી શકું એમ. જ્યારે 1986માં મારી બદલી રાજકોટ થઈ ત્યારે એક વિદ્યાર્થી યોગેશ એ ટેમ્પામાં મારી સાથે સામાન લઈને એ રાજકોટ આવ્યો અને ટ્યુબલાઇટ અને પંખા, આજે એ અમેરિકા છે પણ એટલું સરસ એ લખતો, એ સરસ મજાના હાઇકુ લખે, એ સરસ મજાના મુક્તક લખે અને આજે પણ એવો જ સંપર્ક અમારો હજી જળવાઈ રહ્યો છે. તો આ યોગેશ ભાવનગરથી રાજકોટ મારી સાથે આવ્યો, એ ધન્ય ક્ષણ પણ આજે મને યાદ આવે છે. વર્ગખંડમાં ભણાવતા ભણાવતા આજે નરસિંહના પદથી લઈને આપણે પછી પદ્ય ગદ્ય હોય પણ કવિ દલપત પઢિયારનું પુણ્ય સ્મરણ એટલું હૃદયસ્પર્શી ગીત છે બેન, અને એમાં કવિએ દાદા, પિતા અને માતાનું સ્મરણ સરસ રીતે કર્યું છે. આ સત્ય ઘટના હું આપને કહી રહ્યો છું. 2006ની વર્ગખંડમાં સામે 70 દીકરીઓ બેઠેલી અને હું આ પુણ્ય સ્મરણ ગીત ભણાવતો હતો. એનો એક બંધ મારે ગાઈને રજૂ કરવો છે. જી સર, બિલકુલ. કોની રે સગાયું આજ સાંભરે, કોની રે સગાયું આજ સાંભરે, અમને દાદા દેખાય પહેલી ડેલીએ, ચલમ તણ ખાઉડે રે જૂની ધૂણીએ, કોની રે સગાયું આજ સાંભરે. દાદા હતા ત્યારે ડેલીએ ધૂણી દખાવીને બેસતા, પણ હવે દાદા નથી એટલે ધૂણી છે સૂની થઈ ગઈ છે, ડેલી સૂની થઈ ગઈ છે. અને પછી દાદા પછી કવિ પિતાની વાત કરે છે. ઊંચે મોભને માર્ગ કોણ ઉતરે, મોભ પિતાનું સ્થાન. ગામડામાં મોભ મુકાય કારણ કે એને તો બંને પડળનો ભાર સહન કરવાનો હોય છે અને એના ઉપર ખીલા ઠપકારવામાં આવે છે, પછી એની પૂજા થાય છે. પિતાને પરિવારની જવાબદારી, સમાજની જવાબદારી, ફરજની જવાબદારી, વ્યવહારની જવાબદારી. અને એટલે કવિ કહે છે ઊંચે મોભને માર્ગ કોણ ઉતરે. અને પછી માતાનું સ્મરણ કવિ કરે છે. માડી વાતું આવે ઉજ્જડ ઓટલે, ખરતા હાલરડા જુરે અધર ટોડલે. માં નથી
ઓટલો ઉજ્જળ થઈ ગયો છે. પણ આ ત્રણેય પાત્રોનું કવિ કેવી રીતે સ્વાગત કરવાનું કહે છે. કોઈ કુવારે ગોળાઓ કાંઠે બાગો રોપાઓ, આછા ઓરડિયા લીપાઓ, ઝીણી ખાજલિયું પડાવો, અમને સાચી રે સગાયું આજ સાંભરે. આ તાસ પૂરો થયો એટલે વર્ગખંડમાંથી હું બહાર નીકળ્યો અને એક દીકરી રડતી રડતી મારી પાછળ આવી. સ્વાભાવિક આપણને એમ થાય કે આ દીકરીને કદાચ ફી ઓછી કરવાની હશે કે હપ્તા કરવાના હશે. એટલે મેં પૂછ્યું, કેમ બેટા રડે છે? મને કે અહીંયા નહીં કહું, મારા ઘરે આવો તો હું કહીશ. અને પછી હું એમના ઘરે ગયો. 10 બાય 10ની રૂમમાં એક ખૂણામાં એના પિતા કોમામાં પડ્યા હતા અને એના માતા બગસરાની બંગડીઓ વેચીને ઘર ચલાવતા હતા. આ પ્રસંગ આજે આ દીકરી અને એમના પતિ બંને શિક્ષક ને શિક્ષિકા બની ગયા છે. હવે આવા પ્રસંગોની વાત જે છે, ખાસ કરીને જ્યારે એકવાર મને કમળો થયેલો ને હું 3 દિવસ વર્ગમાં ન ગયો. એક વિદ્યાર્થી ઘરે આવ્યો ચીકુ ને સફરજન ને કેળાને લઈને, અને પછી મને કીધું, મેં કીધું ભાઈ આમ ધક્કો ખવાય, આમ દોડાદોડી ન કરાય. મને કે 3 દિવસથી તમે નથી આવતા. મને એમ થયું સાહેબને શું થયું હશે એમ. અને પછી એણે એની વાત કરી કે હું 2 વર્ષનો હતો અને સાહેબ મારા માતા ગુજરી ગયા અને મેં આખું ઘર સંભાળ્યું, મારી બહેનને પણ હું સંભાળું છું, મારા પિતાને પણ હું સંભાળું છું. આ રીતે એક વિદ્યાર્થી વર્ગની 4થા માળની અગાસી ઉપર પ્લાસ્ટિકના ડબ્બામાં રોટલાનો ટુકડો અને ગોળનો ટુકડો ખાય અને સીધો સ્કૂલે વયો જાય. આ છોકરો આજે લગભગ 7 વાર એને જુદા જુદા એવોર્ડ મળ્યા છે અને આજે પણ એ સંપર્કમાં છે. તો કહેવાનો આશય એ છે કે જે વિદ્યાર્થીઓ સાથેનો જે સંપર્ક છે એ હું તો જીવું છું, પણ એ બીજાને પણ સારી રીતે જીવાડે છે. સર, ખૂબ જ સરસ માહોલ જામ્યો છે. આપની વાતો અટકે અમને બિલકુલ પસંદ નથી, કારણ કે બધા જ ભાવ વિભોર થઈને આપની રચના સાંભળી અને આપના ઉદાહરણો દ્વારા અમે પણ શીખીએ છીએ. પણ સમય મર્યાદાને કારણે અહીં આપણે અટકવું પડશે. પણ ચોક્કસથી દર્શક મિત્રો, ફરીથી સર સાથે આપણે મુલાકાત કરીશું આવતા અંકે. ત્યાં સુધી અમને રજા આપશો. થેન્ક યુ. નમસ્કાર.